જામનગર જિલ્લામાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ છે અને આ ભારે વરસાદથી સિહોર પાસેનો એક કોઝવે ધોવાઈ ચૂક્યો છે। બુડાણાથી પાલીતાણા હાઈવેને જોડતો આ કોઝવે છે, જેના પર પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થયો અને તેના કારણે આ કોઝવે છે જે ધોવાઈ ગયો, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કોઝવેની આ રેલિંગ જે પાણીના આ ધસમસતા પ્રવાહની સામે ટકી ન શકી અને તણાઈ ગઈ। સિહોરના ટાળાથી પાલીતાણા જવા માટેનો આ રોડ હતો, હાલમાં તો આ રોડ બંધ થઈ ચૂક્યો છે કારણ કે કોઝવે ધોવાઈ ચૂક્યો છે અને આસપાસના જે લોકોએ આ દ્રશ્યો જોયો છે તો તેઓ પણ હાલ આ દ્રશ્યના કારણે ભયમાં મુકાઈ ગયા હતા। ધસમસતા પાણીના પ્રવાહમાં આ કોઝવેની રેલિંગ છે તે તણાઈ ગઈ અને તેના કારણે આ કોઝવે ધોવાઈ ચૂક્યો છે। સિહોરના ટાણાથી પાલીતાણા જવા માટે આ રોડનો ઉપયોગ થતો હતો, પરંતુ હાલ આ કોઝવે ધોવાઈ જવાના કારણે આ રોડ બંધ થઈ ચૂક્યો છે। જામનગર જિલ્લામાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ છે અને આ ભારે વરસાદથી સિહોર પાસેનો એક કોઝવે ધોવાઈ ચૂક્યો છે।